हेलो दोस्तों, કેમ છો? દક્ષા રેસીપી પેજમાં આપનું સ્વાગત છે. તો યુટ્યુબની અંદર જોતા હોય તો દક્ષા રેસીપી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. તો ચાલો આપણે શું કરીશું કે સૌપ્રથમ આ શું છે કે ખડી કહેવાય છે અને સફેદ કલર પણ કહેવાય. જો તો આપણે જે ડુંગરમાંથી લાવ્યા હતા તે છે. તો તેને શું કરવાનું તે હું બતાવીશ. તો વિડીયોને પૂરેપૂરો જોજો, સ્કીપ ન કરતા અને બધા જ ફ્રેન્ડ મિત્રોને શેર કરજો. તો આ જે આપણે ખડી કહેવાય છે, જ્યારે પેલી બીજો કલર ગોરમટી આવે જે લાલ કલર, તે આપણે કાચા મકાનો હોય તેની અંદર ચડાવવામાં આવે છે. જેમ કે અને પછી જે ચડાવીએ ગોરમટી તેની અંદર આપણે આ સફેદ કલરના પટ્ટા કરવામાં આવે છે. તો અત્યારે જે જૂના મકાન હતા પહેલના તેની અંદર કરવામાં આવે છે. અત્યારે તો કોઈ જૂના મકાન છે નહીં, તે હું કેવી રીતના ચડાવું, તો આ કેવી રીતના બનાવવાની તે હું તમને બતાવું. તો આપણે પહેલાં એને થોડું ભાગી લેવાનું. તો આવો આખો એક પહાડ જ છે. તો જો પથ્થર છે પરંતુ ભાગે ને સફેદ. અને જો આપણે ચારીને લેવું હોય તો પણ ઝીણું દળ થઈ જાય, અને આપણે એની અંદર પાણી નાખી અને ઓગાળી રાખવું હોય તો પણ ઓગળી શકે. તો આપણે પહેલાં ભાગી લઈએ અને પછી સરસ એવું ચાળી અને તમને એકદમ ઝીણું ઝીણું દળ જેવું તમને બતાવે. તો જો મેં અત્યારે થોડું એવું ઝીણું કર્યું છે. તો હું તમને થોડુંક ચારીને પણ બતાવું. હજુ આને તમે વાટશો એટલે સરસ એવું ઝીણું થઈ જાય છે, પરંતુ મેં અત્યારે આટલું જ કર્યું છે. જો આવું થઈ ગયું. હવે આપણે આની અંદર પાણી નાખી અને જોઈએ કે કેવો કલર થાય છે કે નહીં. તો જો આપણે જે ચાળી છે તેની અંદર થોડુંક પાણી નાખીએ કે કેવું થાય છે. તો આપણે પાણી નાખીએ એટલે સરસ સુગંધ આવે. બોલો આની અંદર. હવે આને આપણે થોડી વાર ઓગળવા દેવું પડશે, કેમ કે કલર સરસ આવી જાય. તો આપણે આની અંદર પાણી રેડ્યું છે. તો જો આમાં પણ કલર થઈ ગયો સફેદ. જો અને આપણે આ છે તેમાં આપણે પાણી રેડી નાખીએ એટલે આમાં પણ કલર આવે છે કે નહીં તે જોઈશું. તો અગાડી રાખીએ તો આવતું હશે કદાચ. આપણે તો આવું કરી નથી, પણ હું પહેલી જ વાર કરું. તો ચાણ કરતા હતા ને કર્યું હશે એમને ખબર હશે. જો સફેદ કલર તો આવે છે આમાં. જો અને પેલામાં વાટીને કર્યું અને આ થોડું આખું છે હે ને. તો તમે જોઈ શકો છો કે આ એકદમ જૂનું મકાન છે. તો મેં અહીંયા જ આ જ ઘરે ગોરમટીનું કલર કર્યો હતો. અને અત્યારે તો કઈ જૂના મકાન નથી, હવે વિસરાવા લાગ્યા છે. તો જૂના મકાન તમે પાડતા નહીં. આપણે ગોરમટી પણ અહીંયા જ કરી હતી. તો આ જે છે તે આપણે ગોરમટી કરેલું હોય તેની અંદર આપણે સફેદ પટ્ટા કરતા હતા, ખબર છે. તો પરંતુ હું આની ઉપર જ ચડાવીશ, પટ્ટો નથી કરતી, કેમ કે આપણે જે પેલું ચારીને રાખ્યું તેમાંથી કરી જોઈએ. તો આપણે આમ લગાવીએ છીએ. તમને એવું થશે કે આ કઈ દેખાતું નથી, પરંતુ જ્યારે સુકાશે ત્યારે તેનો કલર આવશે. તો જો આ રીતના કરવાનું હોય છે. અને આ જે છે તે ગોરમટી ચડાવેલી છે, જોઈ. અને આ સફેદ કલર એ ચૂનું છે, આપણે માર્કેટમાં તૈયાર મળે. અને આ સફેદ કલર છે આપણે ડુંગરમાંથી લાવે. જો તમને થોડું થોડું ઉઘડતું દેખાયું હશે. આ તો તમે જોઈ શકો છો. જો સફેદ કલર ઉપર ઉગડ્યો છે, એટલે જ્યારે આપણે આ કલર સુકાય ને ત્યારે તેનો કલર પકડાતો હોય છે. અને અહીંયા મેં પટ્ટા પણ કર્યા છે. જો એના લીટા પણ આ સફેદ ઉગડ્યા છે. તો આવો ગોરમટી કલર અને સફેદ કલર આપણા વડીલો હતા તે આવા જૂના મકાનોની અંદર કરતા હતા. તો અત્યારે તો આ બધું લુપ્ત થઈ ગયું. કોઈના ઘરે જૂના મકાન પણ નથી અને આ કલરનો પણ કોઈ ઉપયોગ નથી. અને આની અંદર આપણે કોઈ નુકસાન પણ ના થાય. અને અત્યારે તો બધા જ આપણે કેમિકલવાળા કલર ઉપયોગમાં લઈએ છીએ, તો આપણને નુકસાન પણ થતું હોય છે. અને આવા મકાનો પણ નથી રહ્યા. તો આવા મકાન હોય તો તમે પાડતા નહીં અને વ્યવસ્થિત રાખજો, કેમ કે આ બધું હવે વિસરાઈ ગયું છે. તો આજનો વિડીયો જોરદાર છે. તો વધુમાં વધુ શેર કરજો. અને યુટ્યુબમાં જોતા હોય દક્ષા રેસીપી બ્લોગ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો
અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરજો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. બાય બાય.